ચા બની ગઈ પણ પીવાની ખબર નથી પડતી. 12 વાગ્યા છે. માણસ છે. અંકિતા, બોલો ને બા. આ ચા મૂકી છે. આ પીધી કેમ નહીં? તમે જ કીધું તું ને ગરમ કરી દે મને. અરે સાચું કહું, હજી તો અહીંયા હું ચા ગાળવા આવું છું ને ત્યાં જ ઓલા શાંતાબેન આવ્યા. અરે શાંતા માસીને કાંઈ કામ નથી. એને કહી દેવાનું કે 11 વાગ્યા પછી આવવાનું. પણ એને એમ કહું કે મારે ચા પીવી છે, તમે વયા જાઓ. કહી દેવાનું. આ બે વાર ગેસ બળે. મફત આવે બા. ભાઈ, કેટલો ભાવ છે ગેસનો. નથી ગરમ કરવી, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું સાંજે 3 વાગે પીશ. ટાઢો ચા. ના ના, ત્યારે ગરમ કરીશ એટલે એક જ વાર ગેસ બળે ને. તમારું મગજ હાલે હો બા. બહુ સારું. સાંભળ ને, હું તો એટલે આવી હતી કે ફઈનો ફોન આવ્યો હતો. પાછા આવવાના નથી ને અહીંયા. અહીંયા આવવાનો જ હોય ને એનો જો તો. કરીને આ મહિનામાં 15 દિવસ તો ફઈ અહીંયા ને અહીંયા રહી છે. સાંભળ તો ખરી. છોકરા મોટા થયા, પૈણા એવડા છોકરા થયા છે. શરમ નથી આવતી એને આવ પિયરમાં આવવા માટે? સાંભળ તો ખરી, પણ એ એના અશોકે છે ને કોકના પૈસા લીધા છે અને પાછા દેતો નથી. તો આપણે શું કરીએ? આપણે આપવાના છે પૈસા? ના હવે આપણે 1 રૂપિયો બા નથી આપવાનો. કહી દેજો એને. તો આખી વાત નહીં સાંભળે. એ લેણદારો છે ને એને મારવા આવે છે ને એનું ઘર ગોતે છે. મારવા આવે છે? હા, એટલે એટલે તાળુમાં. અશોકભાઈના તો ઢીંડા ઢળી ગયા. બસ હો, એમ બોલ નહીં. તાર તો ફઈજીનો પણ દીકરો છે. ફઈજીનો દીકરો હોય તો હું થઈ ગયું કે આવું બધું કરાતા હશે? હે, બીજાના પૈસા લેવાય આવી રીતે? અને લીધા હોય તો દઈ દેવાય. ખોટા ખોટા રવાડે ચડી ગયા છે અશોકભાઈ. હો. અંકિતા, વાતો કરવી બહુ સારી છે. જ્યારે સમય ખરાબ આવે ને ત્યારે ગમે ત્યાંથી દીકરો થઈને પૈસા લેવા જવા પડે, પણ પછી જોગ ન થયો હોય એટલે ન આપ્યા હોય. એટલે અત્યારે ફઈ ને એ લોકો બધા અહીંયા આવે છે થોડાક દી રોકાવા, કે બધું ઠંડુ પડી જાય ને ત્યાં સુધી અહીંયા રહેશે, પછી વયા જશે. તમે ના પાડજો ફોન કરી. આઈ નો આવે. મારાથી ના નહીં પડાય. મારી મારથી નણંદ છે. મારથી પડાય? ના, હું પાડી દઈશ. તારે હું કામ પણ આંખે થાવું છે? આવશે તો એના નસીબના રોટલા ખાઈ જાય. નસીબના રોટલા બેઠા બેઠા ખાહે. સોફા તોડશે ને ખાટલા તોડશે ને ઓટલો તોડશે. આ ઘરના કામ નહીં કરે, બરાબર? જ્યારે આવે છે ને ત્યારે નસીબના રોટલા તો ખાઈ જાય છે, પણ મફતના રોટલા ખાય છે. કેવા મફતના? એવું ન બોલાય બેટા. એ હવના નસીબનું હવ કમાતા હોય ને, હવના નસીબનું હવ ખાતા હોય. ઈ જ વાત છે. હવના નસીબનો માર હવ ખાય. એના નસીબમાં માર લખ્યો છે તો ઈ ખાહે. બસ હો, જો ધાક્યા કરમની ખબર નથી. આપણી આવતીકાલ કેવી હશે એ આપણને નથી ખબર. આપણી બહુ હારી હશે બા. આપણે કોઈ પાસે પૈસા લીધા નથી કે કોઈ આપણને મારવા આવે. આપણે હું કામ લઈએ કોઈ પાસે પૈસા? અવળા કામ ને કાળા કામ તો કઈ કરતા નથી ને આપણે. ના ના, અવળા કામ કરે એ જ પૈસા લે એવું નથી, પણ માન કે આપણે ક્યારેક કંઈક ભીમાં આવી જઈએ ને આપણે ક્યાંકથી પૈસા લેવા પડ્યા ને પછી આપણે ન આપી શકીએ તો આપણે જવું પડે. પૈસા કોક પાસે લેવા પડે એવી ભી શું કામ કરવી પડે બા? નહીં કરવાની હોય ને એટલું વપરાય. આ ચાદર હોય ને એટલે જ ઓટ તાળવાળી હોય. એ છે ને, આ તારી ઉંમર અને તારી જુવાની, એટલે તને આ બધી હજી દુનિયાદારીની ખબર નથી કે ક્યારે કોનો સમય કેવો આવે. અને આવે છે ને થોડાક દી, ભલે ને આવે. મારે હાચવા છે ને. ના પાડીને બા. ના, તમારે હાચવા નથી. તમે ખાલી આવવાની પરમિશન આપો છો, બાકી આ ઘરના બધા કામ એના છોકરાને ખવડાવવાનું ને એની મારા ફઈજી ને તમારા નળનબાને મારે જ ખવડાવવું પડશે ને રાંધીને. એ એના ભાઈનું ઘર છે અને મારે રાંધવું પડશે એમ નહીં. ભલે મારે રાંધવું પડે, તું કાંઈ નહીં કરતી. તું ખાલી આપણું કરજે ને, એ 2 જણનું હું કરીશ અને હું રાંધીને ખવડાવીશ. એના કામે હું કરીશ, પણ ના ન પડાય. ના પાડી જો એ લોકોને જો ખબર પડશે ને કે અશોકભાઈ અહીંયા છે તો અહીંયા આવશે, આ સોસાયટીમાં આપણી ઇજ્જત જાશે. ફોન કરીને ના પાડજો. તું ગમે એ કે, એ મારી નણંદ છે, મારાથી નહીં કહેવાય. અને એ ભલે આવતા, હું આંચવી લઈશ એને. તો તમે ના નહીં પાડો એમ ને? ના. નહીં સુધરે ડોશિયા. દેને પૈસા દે. અરે શું દે ને? આમ હું તો જાણે બેંક હોય એમ તું કહે છે પૈસા દે ને પૈસા દે ને. ભીખ માંગે જ મારી પાસે તું ભીખ સમજીને પણ દઈ દે ને પૈસા. તારી પાસે પૈસા નહીં માંગુ કોની પાસે? તું આપી દે ને. હું તારી પાસે માંગુ, બસ તું આપી દે આમાંથી થોડાક. અને મેં આ પર્સ બહાર હું લાવ્યો તો થઈ શું ગયું મને એમ કે એમાં ચીટ નહીં કરવાનું એવું પણ બધું એમાં તારે એમાં તો પછી મને ખબર છે કે કંઈક છુપાવે જ તું, અને શું છુપાવે છે જ જોવું તું મારે. ગિફ્ટ છે તારા માટે, ગિફ્ટ. આપી દે ને આપી દે ને આપી દે ને. શરમ આવે ભીખ માંગે? હમણાં થોડી વાર પહેલા કોઈ મારી પાસે આવી રીતના જ માંગતું હતું. જો શોપિંગ કરવા જાવું છે દેને પૈસા. શોપિંગ શેની કરવાની હવે? હા તમારે તો બસ બહાર જઈને શોપિંગો જ કરવી છે, રખડવું જ છે ને કરવું. બીજું કઈ કામ જ નથી.
ને તું પાનના ગલે જઈને શું કરે? પડી જા તમણા, ઊંધો પડી જા. તમારા ભાઈ ઊંધા પડી જાય. એ તો એમે તમારા પ્રેમમાં ઊંધો જ પડી ગયો હતો. ગળા ડૂબ પ્રેમ મારો. કરી લો જેટલી મજાક મસ્ત. લો ખોળામાં રાખજો હે ને. એ કોઈ નહીં અડવા દે. નવું લીધું છે ને હમણાં એટલે સુવે ને તોય પડખે રાખીને સુવે છે. તકિયા તરીકે. હા બોલમાં હો વધારે. કાકા કેમ એમ હાથ કોને મજાક બતાવે? મસ્તી ના કરો તમે, મજાક મસ્તી ના કરી લો. જેટલી મજાક મસ્તી કરી હોય ને એટલી કરી લો. ગુંડાઓ આવે છે હમણાં મારવા માટે. ગુંડાઓને બોલાવ્યા મારવા માટે? તું મને મારવા માટે ગુંડા બોલાવે છે? અરે હું એને જ પૂછું છું કે તે ગુંડા બોલાવ્યા છે? તો કેમ આવું બોલે છે? ખબર નહીં. કેમ આવું બોલો છો? હા, મારે ભાઈ બહેનને તો આવું ચાલતું જ હોય. એમાં ગુંડાઓને શું વચમાં લાવવાના? ગુંડાઓથી તો હું ડરું છું. હું એની પાસે જઈ શકું? મેં નથી બોલાવ્યા પણ આવે છે. અરે આમનામ થોડી આવતા છે આપણા ઘરમાં. કોઈ કઈ કર્યું તે કઈ કર્યું છે? હું શું કામ કઈ કરું? અરે તું શાક લેવા જાય તોય તે એક આ ટમેટા માટે બાંધીને આવે તો કોઈ આવતું હોય આપણા ઘરે, બીજું કઈ નક્કી ના કહેવાય. ભાભીને મારવા નથી આવતું ને કોઈ. આપણા હાલો આપણે વયા જઈએ. મને મારવા નથી આવતું કોઈ પણ આ બાએ બોલાવ્યા છે ગુંડાને. બાને મારવા આવે છે? બા શું કામ બાને મારવા ગુંડા બોલાવે? બાને શું જરૂર પડી? કઈ પ્રોપર્ટી નો કઈ લોચો છે એમની પાસે? કઈ પ્રોપર્ટી પડી છે? આ લોકોએ કબજો લઈ લીધો છે કોઈ? ઠનઠન ગોપાલ છે બા. તો હા એક ઘર મૂકીને ગયા છે પપ્પા. એક મિનિટ, પહેલા તમારે જે કેવું હોય ને સીધી રીતે કહો. આને બોલાઈને આ કરે ને તે કરે ને કઈ સમજાતું નથી. મને ક્યાંથી લઈ આવ્યો છે? આપણે ભાગવાનું હોય તો તું કહી દે એટલે આપણે બધા મુઠ્ઠીઓ વાળીએ. હા ભાગવાનું નથી. ભા ઉપર ફોન આવ્યો તો ફઈબાનો, તમારા ફઈબાનો. એ આવે છે. અશોકભાઈએ કોઈ પાસેથી પૈસા લીધેલા હતા. એ પૈસા પરત આપી શકે એમ નથી એટલે એ લોકો સામેવાળા ગુંડાઓ અશોકભાઈને મારવા આવે છે અને ફઈ અને અશોકભાઈ આપણા ઘરે રોકાવા આવે છે અને બાએ હા પાડી દીધી છે. શું વાત કરે તું? હા, બાને જરાય વિચાર નહીં આવ્યો અહીંયા શું કામ છે એ લોકોનું? એ શું કામ છે? અને તમે જેટલું બોલી ગયા ને એમાંથી અડધું તો મને સમજાયું ને. મતલબ અશોકભાઈએ પૈસા લીધા અને એ લોકો અહીંયા આવે છે તો અરે તું સમજી નહીં. અશોકભાઈએ પૈસા લીધા ને એ પાછા ન આપી શકે એમ છે. પાછા નથી આપી શકે એમ. એટલા માટે એ લોકો જે પૈસા મતલબમાં લેવાના છે એ લોકો ગુંડા છે, ગુંડા. ગુંડા. અને એ લોકો અશોકને પકડવા માટે નીકળી પડ્યા છે. અને એટલે પણ ફઈબા તું તો ગુંડો ના બન. સરખી રીતે વાત કર. એટલે ફઈબા ને એ લોકો અહીંયા ભાગીને આવે છે. ભાગીને આવે છે, અહીંયા રોકાશે અને એ લોકોને ખબર પડશે ને કે અશોકભાઈ અહીંયા રોકાણા છે તો એ ગુંડાઓ અહીંયા અશોકભાઈને મારવા માટે આવશે. તું એક કામ કર, બહાર જા. હા, તું તારા પિયર જતી રહે, બહારથી તાળું મારતી જાય એટલે ફઈબા હવે જતા રહે. અમે લોકો અહીંયા શાંતિથી રહીશું. આપણે તો આપણા પિયરમાં છીએ. આપણે ક્યાં જઈશું? ગુંડા આપણને કઈ કરી નાખશે તો? પણ ફઈબાને એને આવવા જ નહીં દે. બહારથી લોક માર દે ને કહી દે કે બધા ગયા. એ બધું મૂકો ને આ બાને સમજાવો ને તમે. ફઈબાને ના પાડી દે. અને તમે એટલું ના સમજાવી શકો તમારા બાને. જ્યાં સુધી બા ઘરમાં છે ત્યાં સુધી તો ફઈ આવવાના જ છે ને. તું ગમે એટલું તાળું મારી દે ને તો પણ. મેં કેટલી ના પાડી ખબર છે આલી? કેટલી ના પાડી કે ફઈને ના બોલાવો તો કહે છે એના બાપનું ઘર છે એ તો આવી શકે ને. રે ભાઈ શું હવે ફઈબાનું એ બધો સમય વયો ગયો અને પપ્પા છે હવે નથી તો પછી આ બધું કરવાની જરૂર જ નથી આવતી. આટલું ધ્યાન રાખવાની જરૂર નથી. અને અત્યારે એમની પાછળ મતલબમાં કોઈ ગુંડાઓ પડ્યા છે ને આપણા ઘરમાં આશરો દેવાનો એટલે આપણે તે જોખમ મોરવાનું સામેથી કે આવ મને માર. આદિ તમે મને શું કામ સમજાવો છો? હું હું બાને તો સમજુ છું. તમારા બાને સમજાવો તમે. બાને આટલી નહીં ખબર પડતી હોય આ ઉંમરે. અમથા એમ કહેતા હોય કે આપણે છે ને કોઈ પણના મામલામાં પડાય જ નહીં. પૈડા તું શું એ લપ કરે છે? જઈને બાને વાત કર. તને શરમ નથી આવતી કે મારાથી તારી નો પત્ની માને. છે, હું છું? મારથી ન માને એટલે હું કઈ નથી કરવાનો, બરાબર છે? ગુંડો અમને કઈ મારે કરી નકરે નાખશે. 5 દિવસ માટે બહાર જવાનું છે એટલે મેં નક્કી કરી લીધું છે કે તમે લોકો સંભાળ લેજો, હું જતો રહીશ. બાનું બનાવી લીધું. ફાટલી નોટ છે તમારા પાસે. એ ફાટલી નોટ કોને કે છે? જેમ હું કોઈ રીતે બીતો નથી આ તું આવી ખોટી વાત ન કરતી. દિવેશ છો એટલે તો નથી વાત કરતો ને. બા સાથે વાત નથી કરતો. તમે કરો ને પહેલા તું કર જા. હું શું આને તો કરવા? કરી લીધી ને, તું કર. હું કોઈ કરે છે. તારી વાત નહીં માને પછી હું બાને ફાઇનલી કહી દઈશ કે નહીં આવે એ લોકો. ભલે આવતા ગુંડા બે. બા મારે તમને એક વાત કરવી છે. ઈ તારે જે વાત કરવી એ કર. ઘડીક ઊભા રહી અહીંયા સાંઈળે બાપા બહુ થાક લાગ્યો છે હવે તો હાલી હાલી. બા બોલ બેટા. કેવું કા? હા, આપણે ઘર હતું છતાં પણ આમ રસ્તે ભટકવાનું. જો બેટા એ ઘર હતું એ ભાડાનું જ હતું ને. આજે નહીં તો કાલે ખાલી કરીને પાછું બીજે રાખવાનું હતું આપણે. પણ બા મારી વાત સાંભળો. બોલ ને. આ બધું મારા લીધે જ થાય છે ને. જો બેટા
આ ધંધો કરતા હોય ને તો હાયલા કરે એવું તો ધંધામાં નુકસાન એ આવે ને નફો એ થાય. એમાં તું શું કેમ તારી જાતને દોષ દેશો? આજે આવું છે તો કાલે આપણે સારું થશે, એમાં હું? બાપ મારે એમ નથી હો કે મારે એ લોકોને પૈસા નથી દેવા, પણ હવે લેણું જેટલું થઈ ગયું છે ને અત્યારે બધો મેળ નથી તો શું કરવું કાંઈ ખબર નથી પડતી. કાંઈ નહીં, જો આપણને હમણાં ઘર ખાલી કરાવ્યું છે ને તો થોડાક દી આપણે છે ને મામાને ઘરે વયા જશું, હાલશે કે નહીં? એ તો તમે મને થોડા દી પહેલાંય વાત કરી, પણ હું એમ કહું છું કે આપણે મામાને ઘરે જાવું હા તો એ લોકોને ગમશે? જો બેટા, તાર મામી કાંઈ કે એવા નથી હો, મને ભરોસો છે, બહુ સારા છે, એ આપણા દુઃખમાં ભાગીદાર થાય એવા છે બેટા. અને હોય આપણો સમય ખરાબ હોય ને ત્યાં આપણા કપડાય આપણા હગા ન થાય, બે વેણ બોલે ને કોક તો આપણે ખમી લેવાના એ ટાઈમે, એવું રાખવાનું ભાઈ. આ ખરાબ સમય છે ને આમ કરીને વયો જશે, કાલે પાછો આપણો સારો સમય એ આવશે. બા તમને તો ખબર છે ને કે જ્યારે સારું હતું ત્યારે હું બીજા બધાને મદદ કરતો, હા હે, પણ આ તો સમયની વાત છે. જો જિંદગી છે ને બેટા, તો દહકો સુખે આવે ને દહકો દુખે આવે, એટલે કાંઈ એવો અફસોસ નહીં કરવાનો તારે કે ભાઈ મારે દેવું થઈ ગયું ધંધામાં અને મારી આરોવાર મારી બાને ભટકવું પડે છે. તો કાંઈ ચિંતા ન કરતો, આ થોડાક દી તુંય મામાના ઘરે રહેજે હારે, અને શાંતિથી પછી ધંધા હાટું કાંઈક વિચારજે સારું વ્યવસ્થિત. એટલે આપણે છે ને આ લેણાવાળાની કાંઈ માથાકૂટ ન રહે અને કાંઈ મગજ મારી નહીં બેટા. એ તો હું માનું છું, પણ શું કરવું કાંઈ ખબર નથી પડતી, મને શરમ આવે છે બા. જો શરમ હંધાઈને આવે, અને શરમ કોને આવે ખબર છે? કે જેને કાંઈ ઇજ્જત આબરૂની પડી હોય ને એને શરમ આવે, નફટ માણસની શરમ ન આવે. તું તો નફટ થોડો છો બેટા, તું તો મારો ડાયો દીકરો છો. આજે ધંધામાં નુકસાન ગયું છે, કાલે હારોય થશે. પણ હા, બધું લેણું છે ને એના જ નકરા મને વિચાર આવે છે. લેણું માણાની માથે હોય, જાનવરની માથે ન હોય બેટા, બરાબર છે? આ કમાઈ કમાઈને થોડું થોડું દીધા કરવાનું બધાયને. કોકના લાખ હોય તો કે લેતો ભાઈ હું 80,000 તને પહોંચું છું, 80,000 પકડ, બીજા 20 જાતા કર. તો હામે લોય સમજે કે મારા લાખ જાય છે, એની કરતાં 80 તો મારા હાથમાં આવે છે ને 20 જાતા કરું. આવી રીતે હાથે પગે લાગી અને બધા એનું લેણું થોડું થોડું ઉતારી દેવાનું, આપણે રહેવાનો આશ્રય પછી થઈ જાય. હા પણ બાપ તમે આ મામાને ઘરે જવાનું કહો છો, હા પણ અત્યારે મામા તો છે નહીં, મામી છે. જો કે તમે એની હારે ફોનમાં વાત કરી, તમને હાય પાડી. હા હો, મને આ પાડી છે એમણે. હા એટલે તો બે તને કીધું કે હાલ મામાના ઘરે જાય, મામીએ હા પાડી છે. તો આ મામીએ મને એમ કીધું હોત ને કે તમે ન આવતા તો મારો પગ ન ઉપડત બેટા, તું મને જ્યાં રાખત ને ત્યાં હું રહી લેત. પણ મારા ભાભી છે ને બહુ સારા છે હો, મારા ભાઈ નથી ને પણ મને કોઈ દી ભાઈની ખોટ નથી આવવા દીધી એમણે, એટલે મારો પગ ઉપડે છે ત્યાં જવા હાટું. એટલે તું કાંઈ ચિંતા કરવા. અને છે ને આદિ એ બહુ સારો છે, એ તને કંઈક મદદ કરશે. એમ તો મને કાંઈક કામ મળે ને તો હું કામ કરી લઈ, સમજ્યા? બસ તો એ પછી શું વાંધો છે? એને કહેશું આપણે, તને ક્યાંક કામે, તને ક્યાંક છે ને, અરે એને કહેશું આપણે, એ તને ક્યાંક કામે લગાવી દે, પછી શું વાંધો છે તારે? ભલે બા, તો કાંઈ વાંધો નહીં, પણ હું શું કહું છું કે તમે જાઓ અને જો બધી વાત કરજો, બરોબર? હા હું અત્યારે તો નહીં આવું. આમ જો મેં ફોનમાં બધી વાત કરી દીધી છે. હાલ ને ભાઈ, રોટલાનું ટાણું થાય ને એ પહેલા આપણે પોગી જાય તો એમના રોટલામાં ભળી જાય આપણે. હા પણ હું ઘડીક પછી આવું તો નહીં હાલે. લે ઘડીક પછી શું કામ આવું? મારે છે ને હાલ ને ઘડીક છે ને હાવ શાંત વાતાવરણ હોય ને ત્યાં રહેવું છે, સમજ્યા? પછી હું તમ તારે આવે. જો કાંઈ ચિંતા કર્યા વગર તું આવજે હો બેટા, ક્યાંય પાછો આઘો પાછો ન વયો જતો, ના, ના. નકર મને ચિંતા થશે. તું બા. નહીં આવે ને ન્યા લગન મને આમ ધરપત નહીં રહે હૈયે. લાઈ તારું કાંઈ બેગ લેતી જાવ. ના ના, હું એ લેતો આવે, તમારે ભાર નથી એ પણ ઉસકવો. તું આવજે હો. અરે બા, હા. આવો જ ને. અને જો મને કાકા આમ એવા વિચાર આવતા હોત તો હું અહીંયા તમને લાવું જ નહીં ને, આમ એ રસ્તા ઉપર ન રખડાવું તો પણ તો તું મને હદ વચ્ચે મૂકીને વયો જાશો ને એટલે મને ચિંતા થાય છે અરે, બેટા. એવું નથી, પણ મને
તમે એકલા જાઓ ને મને અત્યારે તમારે હારે આવતા છે ને શરમ આવશે એટલે હું ઘડીક પછી આવે હા હો? હાલો હાલો બેટા તમે હું જાઓ. જાઉં છું. શાંતિથી વયો આવજો હા. મગજ શાંત પડે ભલે, એટલે. ભલે. એ હાલ જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. બેન મને તમારા પર બહુ ગુસ્સો આવ્યો છો. હું કાં અહીં આવવું હોય તો તમારે ફોન કરવો પડે, સીધું આવી ન જવાય? તમે કહો છો વાત સાચી છે, સીધું આવી જવાય, પણ તમારા ઘરે તમારા દીકરાને વહુ છે, એમને ગમે કે ન ગમે તો એને ગમે કે ન ગમે, પણ આ તમારા ભાઈનું ઘર છે. એ અડધી રાતે તમે આવો ને તો અમારે તમને આવકારવા પડે. અને દીકરા વહુ ભલે ને રહ્યા, હું તમારી શું ને હજી. તમે અને- શું વાત સાચી છે, પણ મારા ભાઈ હતા ને ત્યાં લગન વાત જુદી હતી. હવે તમારે દીકરા બહુનો હોશિયારો રોટલો રહ્યો. કાંઈ નથી હો, એવું કાંઈ ન હોય. એ મારા સગા તો મારા ઘરે મને પૂછ્યા વગર આવે ને તોય હાલે. અને હું એમ કહું છું, અશોક નો આવ્યો? ઈ છે ને મને કે તમે પહેલા જાઓ, હું ઘડીક રહીને આવું છું. ઈ કે મને થોડુંક મારું મગજ શાંત થવા દ્યો કે. મેં કીધું તું આવજે હો બટા. ઈ કે કોઈ બોલશે તો નહીં ને? મેં કીધું ના ના કોઈ નહીં બોલે, પણ અમારે જુઓ ને કેવા દી આવ્યા. મારે આવું મારે ભાઈના ઘરે આશરો લેવો પડ્યો. બેન તમે મન નાનું ન કરો. આ તમારા ભાઈના ઘરે આવ્યા છો, જરાય ઉપાધિ ન કરો. એ તમને જ્યાં સુધી સારું લાગે ને ત્યાં સુધી રહ્યો. મને તમારી પર વિશ્વાસ હતો ને, એટલે જ મેં તમને ફોન કર્યો ને કે ભાઈ અમારો દી હારો નથી, અત્યારે નબળા દી આવ્યા છે, તો થોડાક દી તમારા ઘરે રોકાવા આવી. જો બેન, ઢાંક્યા કરમની ખબર નથી કે કોના દાડા ક્યારે હારા આવે ને ન આવે. પણ તમે જરાય ઉપાધિ ન કરો. એ તમારે બધું થાળે પડી જાય ને પછી એ જવાનું મન થાય ને તો જાજો. બાકી આ તમારા ભાઈનું જ ઘર છે અને નિરાતે રહ્યો. અને આમ રોવો નહીં, મને દુઃખ લાગે છે. અરે મને એમ થાય છે કે આ ઉંમરે હું ભાઈના ઘરે પડી રહું છું. મારો તો પગ નહોતો ઉપડતો, પણ ના છૂટકે મારે આવવું પડ્યું. હું શું કરું? એ જ તો કહું છું કે અહીંયા આવવા માટે તમારે કાંઈ કોઈ ખર ખબર ન લેવાનો હોય ને ફોને ન કરવાનો હોય. ખાલી ફોન કરીને એટલું કહેવાનું હોય કે ભાભી હું આવું છું. વાત તમારી સાચી છે, તમારું મન મોટું છે, તમે મને ના ન કહી શકો. પણ મને એમ થાય કે અમે અહીંયા ઓશિયાળા આવ્યા છીએ, અમારા દી ખરાબ છે. તમને તો ખબર છે ને કે આપણા દી હારા ન હોય ને તેથી આપણા કપડાય આપણા હગા ન થાય. બધી સાચી વાત છે. પણ જો એ મોડા દિવસ આવે જીવનમાં, તડકો છાયો કહેવાય તો આવે અને પાછો વયો જાય. એટલે બધુંય છે ને થાળે પડી જશે. તમે ઉપાધિ કરો માં અને શાંતિથી અહીંયા રહ્યો. અહીંયા છે ને તમને કોઈ ખસ નહીં કહે. આ બધું તમે સમજો છો, પણ અત્યારના દીકરા બહુ આ નથી સમજતા. એમને તો મહેમાન આવે અને એમ લાગે કે આ ક્યારે વયા જાય. મને કહો તમે, વહુના પીરિયા આવે તો હું મોઢું બગાડું? નથી બગાડતી. એને હસ્તે મોઢે બધાને આવકારું છું. તો પછી મારા પીરિયા આવે, મારા સગા આવે તો વહુ એનું મોઢું બગાડે? વાત સાચી છે, પણ એમને બે ભાણાનું ટાપું વધારે કરવું પડે ને. હું બેઠી છું ને, આજકાલની બાયુને નથી ગમતું બાપા. ઉપાધિ કરો માં. હું બેઠી છું ને, જરાય મને એનું મોઢું વાંકું લાગશે ને તો હું કરી નાખીશ. અરે મને તો એ બીક લાગે છે કે ક્યાંક મારાથી છાના છાના તમારી યારે ઝઘડો ન કરે. ભલે કરે, કરશે ને તો એ બધુંય હું હાંચવી લઈશ. પણ તમે ઉપાધિ કરો માં. જો મારી વહુથી તમારા રોટલા નહીં ઘડાય ને તો હું બેઠી છું, હજી હું ખડે ધડે છું, હું કરી નાખાય. અને તમારા કપડાં લત્તા વાસણ કુસણ બધુંય હું કરાય. પણ તમે ઉપાધિ કરો માં. મને તો એ બીક લાગે છે કે મારા લીધે ક્યાંક એ તમને કાંઈ બોલશે તો વધઘટ, તો મને એમ થશે કે અરે રે મારા અને મારા દીકરાના કારણે થઈને મારા ભાભીએ સાંભળવું પડે છે. મને કાંઈ નથી થતું. તમે હજી કહું છું પાણી લઈ આવું? ના ના, તમે શાંતિથી બેહો બસ. પ્રેમથી આટલો આવકારો દીધો ને એ જ મારા માટે પાણી અને ચા બધુંય છે. તમે મારા જ છો અને મારા મટી નથી જવાના. અને વહુનું તો શું છે, બહુ તો શું કહેશે, બા બધાયનું કામ મારાથી નથી થતું તો કહી દઈશ બટા તું ન કરતી હું કરીશ. એમાં શું થઈ ગયું? ના ના હો, મારાથી થશે ને એ હું કરાવી. હું કાંઈ બેહી નહીં રહું. જો અત્યારે છે ને તમારું દુખિયારું શરીર કહેવાય. પાણી લઈ આવું લ્યો ને. ના ના નથી પીવું. બેહો ને તમે શાંતિથી. હવે તમારાથી એ કેટલું થાય આ ઉંમરે ભાઈ. જો થાય તો વાંધો ન આવે. અને હું એમ કહું છું આ તમારું દુખિયારું શરીર રહ્યું, અત્યારે તમારાથી કામ ન થાય. તમારું મગજ છે ને અત્યારે ચિંતામાં હોય એટલે હું કરે અને આપણે બેવ
નણંદ ભૂજાય ખાવું પીવું ને મજા કરશું. અમારે તો હમણાં મારો અચકો ઘરે આવી જાય ને આ લગન ચિંતા અમારા અચકાને જોઈશ ને એટલે મારી આંખો ઠરી જાય. મને તો એ ચિંતા છે કે કંઈક આડાવડું ન કરે, ઘરે આવી જાય સીધો તો સારું. ઘડીક વાટ જોવો ને, હમણાં થોડુંક એનું મગજ શાંત એ થાય. હોવરનો થવાનો જ. જો આવ્યો. એ લે આ અવાજ આવ્યો, મારો અચકો જ આવી ગયો લાગે છે. હા હું કમે અરે ભાગ 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 અહીંથી ભાગ તું. તારે મારી ઓફિસે તને મેં કીધું તું ને ઘરની બહાર નો નીકળતો તું. હે ઘરની બહાર હું કામ નીકળ્યો તું? તું જા અહીંયાથી ભાઈ. ઓલા બધા કોક અહીંયા આવશે ગુંડા બુંડા તો મારે શું કરવું? તું જાને ભાઈ અહીંથી. કોઈ નહીં આવે. અરે કોઈ નહીં આવે. તને શું ખબર કે ઈ તારે પીછો કરતા હોય, તને બહાર કોક જોઈ ગયું હોય, કોકે ફોન કરી દીધો હોય, હમણાં 10-15 ગાડીઓ લઈને કોક આવી જાય તો મારે શું કરવાનું? પછી તો એવું કાંઈ થાય જ નહીં. મારી તું આવ્યો શું કામ અહીંયા? જીવ લેવા આવ્યો છે અમારો? અરે કીધું હોત ને તો આપણે ઉપર આપ મળત ઉપર નિરાતે. તું અત્યારે વયો જાત પછી અમે આવત 25-30 વર્ષે. પણ જો એ તો મારી ભૂલ થઈ ગઈ, મને અફસોસ થાય છે. એ એવો દરવાજો બંધ કરી દે તો. અને આમ જો નીચે જોયા કરજે, કોઈ ગાડી આવે, કોઈ આવે ને 4-5 જણા એટલે કહેજે મને પહેલા હો. હું અહીંયા છે ને એક વાત કરવા આવ્યો છું. તારે જે કરવું હોય એ જલ્દી કહી દે અને જલ્દી નીકળ અહીંથી. અહીંયા મારે હું ઓફિસ છે, મારું કામ અહીંયા બધું અટકેલું પડ્યું હોય ને, અહીંયા ધંધા ઉપર કોઈ આવે નહીં, મને જરાય ગમતી વસ્તુ જ નથી. હા બોલ જલ્દી. વાત એમ છે કે આ પ બ અ પછી બ પછી ક પછી દ પછી બધું આવતું જ હોય. ઈ તો બારાકડી મને ન શીખવાડતો અને કક્કોય ન શીખવાડતો. મારે ઈ નથી શીખવું. તું આગળ બોલ. અ બ ક. મારા માટે કાંઈક કામ, પાછો હ લાવ્યો. મારા માટે કાંઈક કામ ગોતી દે ને. એટલે કામ કરવા બેઠા બેઠા તો કેટલાક દી થાય. તમે મારી પાસે કામ માંગો છો? હે અશોક, તને ખબર છે તું કોણ છો? બધા જેને આમ સલામ મરાવે ને, સલામ હે એને જોઈને બધાને આમ આમ ધ્રુજતા હોય ને, એ લોકોને તે સલામ મરાવી દોડતા કરી દીધા બધાને. હે અને તું કામ માગે છે? અરે ભાઈ સાહેબ, કામ તો અમારે તમારી પાસે માંગવું પડે કે જેને તમારે લાયક કઈ કામ હોય તો અમને કહેજો, અમે તમને સામેથી કામ કરી જાઉં તમારું. પણ તમે અમારી પાસે મહેરબાની કઈ ન આવતા. આવડું મોટું કામ તમે કર્યું છે, હવે તમારે આખી જિંદગી કઈ કામ નહીં કરવું પડે. કારણ કે કામ કરવા લાયક તમને કોઈ રહેવા દેશે તો ને. અને તમે તો રહેશો કદાચ, પણ બીજા કોઈને નહીં રહેવા દો. નુકસાની ગઈ છે એટલે નકર ક્યાં કઈ વાત. તારામાં બુદ્ધિ છે? તને કોઈ કામ આપે હવે અને કદાચ ભૂલમાં તને કોઈ ન ઓળખતો હું તને કોઈક જગ્યાએ કામે રાખી દઉં, હે તો તું ત્યાં કામ કરવા જા ને ઓલા લોકોને ખબર પડી તારી પાસે તો લુખો છો. હે પાવલી નો નીકળે તારી પાસે તો. પણ તું જ્યાં કામ કરતો એ લોકોની તો શું થાય હાલત એ વિચાર કર. આ લોકો તો પછી એની પાસે ઉઘરાણી કરે ને, એના કોલર પકડીને કહે ને પૈસા દે નહીં તો ના ના, એ તો એની પાસે ઉઘરાણી કરે ને, એને ખબર પડી જાય કે આની પાસે પૈસા કાઢવા હોય તો આને પકડો. આની નોકરી કરે છે ને તો આના કોલર પકડીને એની પાસે ખીચામાં પૈસા કાઢવો. તું છે ને મારી પાસે ન આવતો, નગર મને મારીને ધોઈ નાખશે ને મારે તારા પૈસા ભરવા પડશે, સમજો તું? અને મારી પાસે એટલા બધા પૈસા નથી. કેટલાક બૂઝ માર્યું છે? ઘણાય છે એમ. ખરેખર આ એટલો ભોળો માણસ છે ને કાને ગમે એ પૈસા આપી દે. ગમે એવો ડોન હોય ને એ આની પાસે તો આમ ઢીલો પડી જાય, પીગળી જાય, આની વાતોમાં આવી જાય. તું આવો પહેલેથી કે કેમ આવો છે? તું નાનો હતો ને ત્યારથી હું તને જોતો આવ્યો છું. અશોક તું છે ને આ ધંધા બંધ કરી દે બધા જાકુબના અને ફઈબાન લઈને તું મારા ઘરેથી વયો જા. મારા બાએ ભલે તને કીધું હોય. તું સમજ અમારી પરિસ્થિતિ છે ને. તું મારા મામાનો છોકરો છો, તું આવું કેસો. પણ અમે બીએ છીએ તારાથી. આમાં છે ને કોઈ હક પણ ન આડું આવે. તને ખબર પડે? મામા, ફોય, માસી, કાકા, બાપા, દાદા, આમાં કોઈ હક પણ ન જોવે. સપાટા પડે ને ત્યારે સીધું ભાગવાનું જ હોય. હે ભગવાન ને હે માન હે બાપ એમ કહીને ભાગવાનું જ હોય, બીજું કાંઈ ન થાય. હું બીવું છું, મારી પત્ની બીવે છે, મારી બેન બીવે છે, બરાબર? એટલે તમને નથી વિચાર આવતો કે તમે આવ્યા પછી અમે બધા આમ જો થરથર કાપીએ છીએ. રાતના 12 અમે છે ને બધા હાલીને જતા, પેલા સોડા પીવા એ નથી જતા. શું કામ? કદાચ તું અમારી હારવાર આવ્યો ને કાંઈક ન્યાય થયું તો સમજો. કાંઈ ન થાય. મને તો થોડાક પૈસા આપ ને જોતા. લુકેશ, રૂપિયા માંગવા તું અહીંયા દોડ્યો આવ્યો? એક તો તે આટલું તો બૂસ માર્યું, એ રૂપિયા નાખ્યા છે ક્યાં તે? એ આ ધંધામાં લેણા વાળાને જાય પાછા. અહીંથી લીધા હતા પેલા, પછી ધંધો કર્યો તો નુકસાની ગઈ, પછી એને દેવા માટે ઓલો પગાર શું. આ છે ને જે પણ માણસ ઉઠમણું કરે ને જે બૂસ મારે ને કોકના, એ કે દર વખતે સાચો માણસ હોય એવું જરૂરી નથી. અમુક જ સાચા હોય એમાં, બાકી અડધા છે ને ખોટાડીના હોય. કેવો હોય? ખોટાડીના. ખબર પડે એમાં તને? એ બધા છે ને
પૈસા તું ચાવ કરી ગયો છું અને કંઈક એવી જગ્યાએ મુક્તિ થાય છે ને જ્યાંથી 5 ગણા થાય અને પછી અત્યારે બધા પાસે આમ કરશે પૈસા આપો ને પૈસા આપો ને પૈસા આપો. જાઓ કામ કરો તમારું ને છે ને મોઢે રૂમાલ બાંધીને જાજે, આમ ન જાતો છે રૂમાલ, કાઢ રૂમાલ, બાંધ રૂમાલ. અને મારી ઓફિસે બીજી વાર ન આવતો હવે તું, તને કહી દઉં છું. રખડતો નહીં આમ ઘર સુધી રૂમાલ છૂટવો ન જોવે, નકર ઘરની બહાર કાઢી મૂક્યું. મારા બાએ હું રજા આપી દીધી ત્યારે તમે બધા દોડ્યા આવ્યા, લ્યો ફઈબા ને તું બે. ફઈબા આવ્યા ને વાંધો નથી, તું ન આવ્યો હોત તો બા. અને આ છે ને ધોળા વાળ કરી નાખજે, હાવ કાળા કાઢી નાખજે, એટલે હે ને કોઈને ખબર ન પડે, થોડોક તારો ચહેરાનો લુક ને બધું બદલાઈ જાય. ચોરી કરે તો તે આવડતું નથી કેમ રેવાય, બહાર નીકળીએ તો બોઘા જેવો છે. હા તાળો આવે છે. આશ ફોનમાં શું જોશો બેટા? મને જોવા દે ને. તમારે અમારે ફોન જોઈને ક્યાં જવું છે? એક કામ કર ને, ઘડીક ફોન તારો હેઠો મૂકી દે ને. મને માથું બહુ દુખે છે, તે થોડોક ચા બનાવી દે ને હારો. હું શું કામ બન? કા શું કા? આમ તો માથું તમને દુખે છે તો તમે બનાવો ને. અને એક કામ કરો, તમારા માટે ચા બનાવો ને તો સાથે સાથે મારા માટે બનાવતા આવજો. જો આમ તો હું બનાવી દે તારો ને મારો બેયનો ચા, પણ મને માથું બહુ દુખે છે એટલે મેં કીધું કે તું ચા બનાવી દે ને તો સારું, નકર તો હું બનાવી દઉં, કહું નહીં કોઈ નહીં. તમે આ ઘરમાં આવ્યા ને ત્યારથી અમારું એ માથું દુખે છે. અમે કાંઈ કીધું તમને? અમારા દી હારા નથી ને એટલે અમારે આવવું પડ્યું છે બેટા. અને તમારા જેવું- દી સારા નથી તો અમને હેરાન કરવાના? અમે તમને શું હેરાન કરીએ છીએ બેટા? હેરાન જ કરો છો ને. અત્યારે આવીને ઓર્ડર કરવા લાગ્યા કે ચા બનાવી દે એમ. મેં તારી પર કાંઈ ઓર્ડર નથી કર્યો. મેં તને પ્રેમથી કીધું કે મારું માથું દુખે છે તો મને ચા બનાવી દે. આ વધારે કકડાટ તો તે કર્યો. હા, ઘરમાં જ્યારે આવું તું ત્યારે તો બહુ કહેતા હતા ને કે મારા ભાઈનું ઘર છે, મારા ભાઈનું ઘર છે. તો આ છે ને મને કહેવાની જગ્યાએ જઈને જાતે બનાવી લો. એમ પણ આ તમારા માટે બધું મૂકીને જ ગયા છે ને મારા પપ્પા. ખબર જ હશે એમને બેનના લખણ કે એક દિવસ પાછી અહીંયા જ આવશે. મારા ભાઈને તો ખબર જ હતી કે મારી બેન કેવી છે એ, એટલે જ મારી ભાભીએ તે મને આવકારો સારી રીતે દીધો છે. જો મારામાં કાંઈ ભૂલ હોત ને તો મારી ભાભીએ મને આવકારો ન દીધો હોત સારી રીતે. ભોળા છે મારા બા, બિચારા ભોળા છે એટલે તમને ઘરમાં આવવા દીધા. પણ અમે લોકો ભોળા નથી, અમને ખબર પડે છે. હવે ત્યાં તો બધું ધનોત પનોત કરી નાખ્યું છે, અહીંયા એ જ કરવા આવ્યા છો. અરે રે, હું ને મારો દીકરો અહીંયા આવ્યા છે ને એ તમને નથી ગમતું ને, એવી જો મને પહેલાંથી ખબર હોત ને તો અમે અહીંયા ન આવત. પણ મારી ભાભીએ મને એમ કીધું ને કે તમે ચિંતા કરો માં બેનબા આવતા રહ્યો, આ તમારું ઘર છે, એવું નથી કે તમારા ભાઈ નથી તો તમે અહીંયા ન આવો એમ. હવે તો ખબર પડી ગઈ ને કે તમે આ ઘરમાં આવ્યા છો ને એ વાત મને, મારા ભાઈને અને મારા ભાભીને પસંદ નથી તો જતા રહ્યો. પણ નહીં, તમે ક્યાંથી જવાના? કારણ કે ઘરની બહાર નીકળશો તો ઓલા ગુંડાઓ આવશે. દામિની, તું નાની હતી ને તો મેં તને બહુ સાચવી હતી હો બટા. તું આમ જી માગે ને એ હું દેતી તને, અને આમ બધે તેડી તેડીને એવી ફેરવતી હતી ને મને તું બહુ વાલી હતી નાની હતી તઈ. તો પણ તું આ મોટી થઈ પછી કેમ બટા તું આવી થઈ ગઈ? મોટા થતા થતા તમે બગડી ગયા ને. તમે આવા નહોતા, હવે તમે માથે કરીને બેઠા છો. અને મને નહોતી ખબર કે હું નાની હતી, તમે મને એટલી સાચવી, તો એ વાતનો બદલો તમે આવી રીતે રહેશો. અરે ના ના, તું તો મારી દીકરી જેવી કહેવાય. હું કામ તારી યારે બદલો લેવા આવું બટા? એ જ થયું ને, હું નાની હતી ત્યારે તમે મને સાચવી, એટલે હવે તમે એવી ઈચ્છા રાખો છો કે હું તમને સાચવું. ના ના, હું બદલો લેવા નથી આવી બેટા. અને દીકરી યારે કોણ બદલો લે? તું તો બસ કરો ને. એવી છું. આ બધા નાટકો છે ને મારા બા આગળ કરજો. હા, એમને સાચું લાગશે ને તમારી સાથે રોવાઈ બેસી જશે. પણ અમારા ઉપર છે ને આ કોઈ વાતનો કાંઈ અસર થવાનો નથી. પણ અમારી ઉપર છે ને આ વાતની કાંઈ અસર નથી થવાની. એટલે મહેરબાની કરો અને આ ઘરમાંથી જતા રહ્યો. હા, આ ઘરમાંથી અમે જતા રહીશું. હું એ જ રાહ જોઉં છું. મને આ ઉંમરે ભાઈના ઘરમાં પડ્યું રહેવાનું સારું નથી લાગતું. જેવું મારા છોકરાની માથેથી થોડુંક લેણું ઉતરી જશે અને અમારે રહેવાનો આશરો અમને મળી જશે ને તો તમારે કહેવું એ નહીં પડે અને અમે બંને મા દીકરો આ ઘર છોડીને જતા રહીશું. ક્યારે? તમારા દીકરાના લખણ જોઈને મને લાગતું નથી કે જલ્દી કંઈ સારું કરી શકે. જે રીતે માથે કર્યું છે ને
એ પ્રમાણે તો આ જીવન તમારે અહીંયા જ રહેવું પડશે. અત્યારે તું નથી બોલતી પણ અમારો સમય ખરાબ છે ને, એટલે અમારો સમય છે ને આ બધું બોલાવી રહ્યો છે તારી જોડે. પત્યું ખાલી ખોટો છે ને મારો મગજ ખરાબ ના કરો. તમારે ચા પીવું હોય, ખાવું હોય, જે પણ કરવું હોય ને એ બધું તમે જાતે જોઈ લેજો. મારી પાસેથી કોઈ આશા ન રાખતા કે હું તમને કાંઈ કરીને દઈશ. સારું, તારે ચા પીવી છે ને? ફાઈ, ઓ ફાઈ, શું છે બેટા? રસોડામાં શું કર્યું તમે? હા, ઊંધું વાળી દીધું છે આખું રસોડું. હા, શું કર્યું છે એ તમને પૂછું છું, જવાબ આપશો તમે? પણ મને માથું દુખતું હતું તો મારી હાટુ થોડીક ચા બનાવી, બીજું કાંઈ નથી કર્યું. ઓ, ચા બનાવી? હા, મફત બને છે ચા. ચા પીવી હોય તો દૂધ વગર નહીં પીવાય ને. દૂધની રેલમ છેલમ કરી છે, દેખાતું નહોતું? અને ચા બનાવીને પોતું નથી મરાતું. હા, અને પૈસા પૈસા ઝાડવે ઉગે છે. આ તમારા ભાઈ અહીંયા પૈસાનું ઝાડ વાવીને ગયા છે. હા, હશે થોડુંક દૂધ ઢોળાઈ ગયું હશે તો હું સાફ કરી નાખીશ. ખાલી દૂધની વાત નથી. હવે તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું કે આ ઘરમાં રહેવું હોય ને તો કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ કરવું પડશે. અંકિતા, મારાથી જેટલી મદદ થાય ને એટલી તો હું તમને કરું જ છું. અને રહી ચા બનાવવાની વાત, તો મારા રસોડામાં જવાથી તમારું કાંઈ નુકસાન થતું હોય ને? અપવિત્ર થઈ જાય છે, અપવિત્ર થઈ જાય છે મારું રસોડું. અને રેલમ છેલમ કરો છો અને કામ વધારો છો, હે તો અલગ. કંઈ ઘરના કામ તો કરવા નથી. તો કાંઈ વાંધો નહીં, હવે મારે કંઈક જોઈતું હશે ને તો હું તમારી પાસે માંગીશ. એટલે અમે તમારા નોકર છીએ? હા, કે અમારા માથે આવીને પડ્યા છો તમે? તમારું બધું કામ કરીએ એવું જ ઈચ્છો છો ને? સોફા પર પગ ઉપર પગ ચડાવીને બેસવું છે તમારે? હું રસોડામાં જાઉં તોય તમને તકલીફ, તમારી પાસે કાંઈ વસ્તુ માગું તોય તમને તકલીફ છે. અમારી મોટી તકલીફ શું છે તમને ખબર છે? તમે આ ઘરમાં આવ્યા ને એ છે. પણ આ ઘર તો મારા ભાઈનું છે. અમારે તકલીફ છે ને એટલે અમે થોડા દી આવ્યા છીએ. તમારા ભાઈ ઉપર ગયા, એની સાથે જાઓ. હે ઘર બાંધીને નથી લેતા ગયા. એ મારો સમય આવશે ને ત્યારે હું જતી રહીશ. ક્યારે એ આવશે તમારે- તમારો સમય? કહેશો? એ તો નહીં મને- આવે. મને નથી લાગતું કે તમારો સમય આવે ને તમે આ ઘરમાંથી જાઓ. એ તો મને ખબર નથી કે મારો ટાઈમ ક્યારે આવશે, પણ મને તો એવું લાગે છે ને કે આવી જિંદગી જીવવી ને એની કરતાં ઉપરવાળો મને બોલાવી લે ને તો ઘણું સારું છે. એ ના બોલાવે ફૈબા, ઉપરવાળો આપણને ના બોલાવે, આપણે જાતે જ જવું પડે. હા, રસ્તો કરી આપું કઈ? એ વાત તમે સાચી કીધી કે અમારે જાતે જ જવું પડે. એવો ટાઈમ આવશે ને તો અમે જાતે જ જતા રહીશું. એવો ટાઈમ કેવો ટાઈમ ક્યારે આવશે? હા, કૂતરાઓને નથી ગમતું. હા, તમે બોલો છો ને ઘરમાં આવ્યા છો ને એ નથી ગમતું. હા, દિવસ ને રાત ભૈસા કરે છે. વાત તો સાચી છે કે માણાને માણા નથી ગમતા તો પછી જાનવરને તો ક્યાંથી ગમે? એ જ વાત છે. અમને તો નથી જ ગમતા. તમને મોઢે કહીએ છે તોય તમને શરમ નથી કે તમે અમને નથી ગમતા. આ ઘરમાં આવ્યા છો ને એ જ નથી ગમતું. તમને નથી ગમતું પણ મારા ભાભીએ મને બોલાવીને મને આવકારો દીધો ને આ એટલે હું આવી છું. હું પહેલા ફોન કર્યો એમને અને મારા ભાભીએ કીધું ને કે તમે પ્રેમથી આવો, કંઈ ચિંતા કર્યા વગર, એટલે હું આવી છું. બાકી મારે નહોતું આવવું. હા, ઘરમાં તમારા ભાભી એકલા રહે છે? હા, આ ઘરમાં તમારા ભાભીનું કંઈ ચાલે છે? નથી ચાલતું ને. આ ઘરના કામ મારે કરવા હોય, ઘર મારે ચલાવવું હોય, આદિને ચલાવવું હોય. અરે તમારે અમને તો ફોન કરીને પૂછવું હતું કે અમે આવીએ કે ના આવીએ, તો ચોખ્ખી ના પાડી દે. અહીંયા ના આવતા તમારા માટે જરાય જગ્યા નથી. હા, હવે બીજી વખત તમને ફોન કરીને આવીશું. એટલે હજી બીજી વાર આવવાનો વિચાર છે એમ? હા, આવું હશે તો કીધું છે મેં. બીજી વખત આવવાનો વિચાર છે એવું નથી કીધું. ના આવો ને તો જ સારું. અને અત્યારે પણ જેમ બને એમ જલ્દી જતા રહ્યો ને વધારે સારું. અને એક વાત યાદ રાખજો, આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના બધા જ કામ કરવા પડશે. અત્યારથી જ લાગી જજો કામે. હા, એટલે મને તો એવું લાગે છે ને કે હું અહીંયા આવીને એની કરતાં રસ્તા પર ભીખ માગીને ખાધું હોત ને. હા, તો માંગી હોત તો ત્યાં ભીખ આપવા અમે આવી જાત, સારું લાગત. અમને એવું લાગત કે કોઈ ભિખારીને અમે દાન કર્યું છે. અત્યારે તો લાગતું જ નથી. અત્યારે તો એવું લાગે છે કે તમે લોકો મારા માથે પડ્યા છો. અરે મેં રસ્તા પર જો ભીખ માગી હોત ને તો મારા લાખેણા ભાઈની આબરૂ છે ને બજારમાં રાખની જેમ ઉછળે જ ને. એટલે મેં મારા ભાઈની આબરૂ ઢાંકવા માટે રસ્તા પર ભીખ નથી માગી. બાકી આવા શબ્દો સાંભળવા ને આવું સહન કરવું ને એની કરતાં છે ને ભીખ માગીને ખાવું સારું. ફૈબા, તમને તમારા લાખેણા ભાઈની આબરૂનો સવાલ છે તો અત્યારે તમે જેના ઘરમાં આવ્યા છો
તો તમારી આબરૂ સચવાઈ ગઈ છે? લોકો વાતો જ કરે છે. હા ગૌઢે ગડપડ ફઈબા આવ્યા છે પાછા. હા પણ મારી મજબૂરી શું છે ને એ લોકોને ખબર નથી ને એટલે લોકો વાતો કરે છે. હા તો ઢંઢેરો ટીપી ટીપીને કહો ને મારી મજબૂરી આ છે એટલે હું આવી છું. હા, કોઈ પણને ના ગમે આ ગૌઢે ગડપડ. તમે જો તમારા પિયર જાઓ ને, હા 2 દિવસ ગમે 3 દિવસ ગમે, ચોથા દિવસે તમે એ ભારે પડો. આ ઢંઢેરો ટીપવાના ઘરના દુઃખ બહાર ગાવાના એ સંસ્કાર મારા મા બાપના નથી ને એટલે અમે લોકોને નથી જોયા કહેતા. જોયા તમારા સંસ્કાર હવે બરાબર. હા ઘરનું કામ કરવા માંડો ચાલો. અને જે પ્લેટફોર્મ ઉપર જે કર્યું છે ને પેલા એ પોતું મારો અને પછી બીજા કામ કરજો. ચાલો ચાલો લાગે કામે. આવી ગયા લાખેડા ભાઈની આબરૂ. જોઈ એની આબરૂ. શું માથે હાથ રાખીને બેઠા છો? શું કરવાનું? બીજો કઈ રસ્તો છે આપણી પાસે ટેન્શનમાં બેસવા સિવાય? કાઢી મૂકો ને આ લોકોને. હાથ પકડીને બહાર ધક્કો મારી દો. કાઢી ક્યાં મૂકવું? તું વિચાર કર ને. ક્યાં મારે એને કાઢી મૂકવા? ઘરની બહાર. અરે પણ એવા પ્રયત્નો તો હું કરું છું. તને ખબર નથી કે મેં નહીં કીધું હોય એ લોકોને? અશોકને મેં કીધું કે ભાઈ તું તારા છે ને મમ્મીને લઈને જતો રે ફઈબાને અહીંથી. આ અમારે છે ને કેટલી બધી મગજમારી થાય છે. અને તમે જે પરાક્રમ કરીને આવ્યા છો ને કોઈના ઘરે ન જવાય. ફઈબાનું મેં પણ ઘણી વાર અપમાન કર્યું. અરે ઘરના બધા કામ કરાવું છું. એક કામ હું નથી કરતી. છતાંય આ લોકો બંને મા દીકરો એટલા નકટા છે ને જરાય શરમ નથી આવતી. અપમાન નહીં કરે તું. અશોકનું અપમાન કરવામાં મેં કંઈ બાકી નથી રાખ્યું. બધા શબ્દો કહી દીધા. ન સંભળાવનું સંભળાવી દીધું. તેમ છતાંય આરો દઠ્ઠર માણસ. હા કંઈ ફરક જ ન પડ્યો. ઘરમાં ઘૂસી ગયો પાછો. નાલાયક છે. શરમ વગર ના હોય એને કઈ શરમ તો આવે નહીં. હા આ પૈસા લીધા છે એ લોકોને પૈસા પાછા નથી આપ્યા. ત્યાં જ આપણને ખબર પડી જાય ને કેટલા શરમ વગરના છે. તો શું? અને ભૂલ આપણા આ તમારા બાની જ છે હો, કે એણે ફોન કરીને અહીંયા બોલાવી લીધા. બાકી શું જરૂર હતી બોલાવવાની? હા જે થાય એના ઘરમાં જોઈ લઈએ. હા હું સમજી શકું છું કે આ બધું બાના લીધે જ થયું છે. એમણે હા ના પાડ્યું હોત ને તો આ બધા આ કોઈ આવવાના જ નહોતા આપણા ઘરમાં. કંટાળી ગઈ છું. આ ઘરમાં રહી રહીને આ મારું જ ઘર મને પારકું લાગવા લાગ્યું છે. એટલે હું વિચારું છું કે હવે હું મારા પિયર વહી જાઉં. વાહ 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 તારી હોશિયારી. ખરેખર માનવું પડે હો. તારે અહીંયાથી જતું રહેવું છે. કેમ કે તને ખબર પડી ગઈ છે કે આ લોકો જો કોઈ અહીંયા આવ્યા ઘરમાં અને કઈ ઝઘડો બગડો થયો ને મારપીટ થાય તો હું અહીંયા ન હોય તો સારું ને. અને આ લોકોને જેમ કરવું એમ કરે. એના ફઈબાને બહાર કાઢવા હોય તો ઠીક છે, અશોકને બહાર કાઢવો હોય તો ઠીક છે. મારે શું કામ થોડાક દિવસ હું શાંતિ લઈ આવું ને? સીધી જ વાત છે. હું શાંતિથી રહું ને. કંટાળી ગઈ છું અહીંયા. કીધું ને કંટાળો આવી ગયો છે આ તમારા ભાઈથી, અશોકભાઈથી અને આ તમારા ફઈબાથી. તો પછી હું તને જવા નહીં દઉં. રજા જ નહીં આપું. શું કામ નહીં જવા દઉં? શું કામ શું? અમે લોકો અહીંયા બધી તકલીફ વેઠી રહ્યા છીએ તો તારે પણ અમારી સાથે ઊભું રહેવું જોઈએ, સાથ આપવો જોઈએ. તો ખુલતાની તું ભાગી રહી છે. આટલા દિવસ સાથ આપ્યો ને. જો તમારે મને ના જવા દેવી હોય ને તો કહી દો ને. હા અશોકભાઈને અને ફઈબાને કહી દો કે તમે મારા ઘરમાંથી નીકળી જાય નહીંતર મારું ઘર ભાંગે એમ છે. અરે પણ હું તો ક્યારનો તૈયાર જ છું એ લોકોને કાઢવા માટે. પણ જવાય જોવે ને, મારી વાત સાંભળવાય જોવે ને. મને શોખ થાય છે એ લોકોને અહીંયા રાખવાનો. કઈ વાંધો નહીં. ના કયો રાખો તમે. હું તો જતી રહીશ. બસ આજ સાંજ સુધીની વાત છે. આજ સાંજે હું મારા પિયર જતી રહીશ. તું એવી ઉતાવળા છે ને કોઈ ડિસિઝન ન લેતી અને જતી ન રહેતી. તું ધીરજ રાખ. એ લોકો જશે, તારે ક્યાંય જવાની જરૂર નથી. ધીરજ હવે મારે કેટલીક રાખવાની? હા કેટલો સમય થયો, કેટલા સમયથી અહીંયા છે. ઘરના કોઈ કામ તો કરવા જ નથી પાછા. ભાઈ તારી જેવો મને વિચાર આવે છે. મને બીક લાગે છે. મને એમ થાય છે કે હું અહીંયાથી ભાગી જાઉં. ક્યાં જશો તમે? તમને રાખશે કોણ? કોણ રાખશે એટલે હું તે ન્યા આવીશ ને તારી સાથે. બીજું એટલે શું? ઘર જમાઈ આવશો? હા સારા લાગશો એ તમે. આ લોકો જ્યાં સુધી ન જાય ને ત્યાં સુધી 1 2 વર્ષ 5 વર્ષ રહેવાનું થાય તો આપણે બંને ત્યાં રહેશું. વાહ 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 વાહ. આ ઘર જમાઈ તમે સારા લાગો. એને કરતા અહીંયા ડિસિઝન લો ને. આ લોકોને ઘરની બહાર કાઢો ને. શું કામ મારા મમ્મી પપ્પાના ઘરે આવવું જોઈએ? હું દરવાજો જ નહીં ખોલું. ક્યાંથી આવશો? આજ સાંજે દરવાજો જતી રહો. તું જાય સાથે સાથે હું આવીશ. હું કઈને જ નહીં જાઉં ને. તારો પલ્લું જ નહીં છોડું. હું પલ્લું પકડીને રહીશ. કઈને જ નહીં જાઉં. હા કીધા વગર જતી રહીશ. તો કાંઈ કેમ વાંધો આવશો? નહીં. ગમે ત્યાંથી આવી જાય. સસુરજીનું ઘર એટલે મારું ઘર. જમાઈને કોઈ રોકી ન શકે ને કોઈ એને રોકે તો પછી હું કરશો? કાંઈ નહીં. આ લોકોને બહાર કાઢો ને. નહીં નીકળે ને. હું કોશિશ કરીશ. બનતું તું થોડાક દિવસ શાંતિ રાખ. હું પણ કોશિશ કરીશ કે પાછું મારે આવવું કે ન આવવું. જો તને ખબર છે અશોકનો ફોન આવે ને જ્યારે
ત્યારે જે વાત કરતો હોય ને એના ઉપરથી સામેવાળા બહુ ખતરનાક છે. અશોકની સાથે જે રીતના વાત કરતા હતા ને એ સાંભળીને મને લાગ્યું કે અશોક ડરી ગયો હતો. તો હું શું કરું? હે ડરે એમાં હું શું કરું? આ પૈસા લીધા ત્યારે બીક નહોતી લાગતી? હા, ત્યારે એને જોવું તું ને. આ જોવાનું બધું એને જ હતું, અને આવું બધું કરીને ના આવ્યો હોત તો ક્યાં વાંધો હતો, આપણે રાખત ને. તમારે કરવાનું છે શું એ કહી દો મને. બસ થોડા દિવસ શાંતિ રાખ, બધું થઈ જશે. 2 દિવસ. આદિ, આ તારા ફઈ આવ્યા છે ને, હવે એને કહી દો ને એના ઘરે પાછા જતા રહી. બેટા આપણે આવકાર આપ્યો હોય ને હવે આપણે જાકારો દેવો? તમે આપ્યો તો હવે તમે જાકારો આપો. કઈ થયા વગર જો એનાથી કઈ આટલું ભૂલ બધું થાય જગો ક્યાં જશો? નો જાતો. હા મારી બહાર નો જાતો. આમ બીજે સન્માનો. હું થયું હું થયું તું કેમ આટલી ગભરાયેલી છું? કોઈ આવ્યું પાછળ? કોણ? કેતો તો તમને કે પણ સાંભળ તો ખરો કોણ આવ્યો? એ આને હેરાન કરવા કોઈ છોકરો આવ્યો હશે. મને હેરાન કરવા કોઈ છોકરો નહીં, ગુંડો હતો ગુંડો. હે ગુંડો? કેમ? કપાળ પર લખેલું, એને લોકેટ લગાડેલું, એના શર્ટ પર લખેલું કે હું ગુંડો છું. હાલો બતાવો, હાલો તમને બતાવો. ના ના મારે ન થાવ. શેરીના નાકે જ છે, બતાવું તમને. આપણે ક્યાંય જવું નથી બહાર, પણ અહીંયા સુધી કેવી રીતના પહોંચી ગયા? મને નથી ખબર. હું રસ્તામાં હાલી આવતી હતી તો પાછળ 3-4 જણા હાલીને આવતા હતા. મારી પાછળ આવ્યા. થોડીક આગળ ગઈને તો બીજા બે આવ્યા. હજુ આગળ ગઈને તો બીજા બે આવ્યા. એમ કરીને આખું ઝુંડ ભેગું થઈ હા, ગયું. તે આને હેરાન કરવા. તમે વાત તો એની પૂરી થવા દો. એને હેરાન કરી હોય તો ઈ મને કહે નહીં ભાઈ હાલ મારી પછી હારે. શું થયું? બે જણા આવ્યા પછી પછી આવ્યા. પછી હું જેમ ચાલતી હતી ને એમ બધા ગોળ ગોળ ફરવા લાગ્યા. અને ઓહો હે ઓલા સાઉથના પિક્ચરની જેમ. તું સાંભળ પેલા મારી વાત. એ ગોળ ગોળ ફરવા લાગ્યા અને પછી મેં કહ્યું કે મને શું કામ હેરાન કરો છો, આવું બધું ન કરો, મને જવા દ્યો. તો શું બોલ્યા ખબર છે? શું? આ બધું અશોકના લીધે થાય છે. એને ક્યાંથી ખબર કે તું અને અશોક ગુંડા છે બા ગુંડા. હા, 2 મિનિટમાં બધાની ડિટેલ આવી જાય એમની પાસે. આપણે મામાના મતલબ મામે થાય તો ખબર તો પડી જ જાય ને કે એના ક્યાંથી મામા ખબર આવે. પડે આટલી મોટી સોસાયટીમાં કે અશોકનું સગું બાને કોણ લઈને છે? જાતો તું. ના હું નો જાઉં, તમે જાઓ એકલા આંટો મારતા હો. ના હો, મન બીક લાગે, હું ન જાવ એમ. પછી મારી તો? આજુબાજુ ફરે તો વિચાર કરો, હું તો ત્યાં હતી અને મારી નાખવાની વાત કરતા હતા. ઉઠાઈ લઈશું ને આ કરી લઈશું ને તે કરી લઈશું ને હાથ પગ કાપી નાખશું ને વેચી નાખશું ને. કોને? અશોકને? અશોક નહીં મળે ને એને આ ઘરમાંથી નહીં કાઢો ને તો મને. કેમ? આપણને શું છે? તો કોને? અશોક એમના હાથે નહીં લાગે તો એ કોને હેરાન કરે? તને કરે, મને કરે, ભાભીને કરે. તું ત્યાંથી ભાગી કઈ રીતના મને એ તો કે પહેલા. કાંઈ નહીં, પછી બસ મેં ત્યાં ઓલા આપણા પ્રમુખ ને બધા બેઠા હતા ને તો એ લોકોને બોલાવ્યા. એ લોકોએ છેલ્લે મને ધમકી મારી અને કહ્યું છે કે જો અશોકભાઈ એમને હાથે ન લાગ્યો ને તો એ 2-3 દિવસમાં એવું કંઈક કરશે ને કે જોયા જેવી થશે. બસ ને એને ખબર તો પડી જ ગઈ ને કે અશોક આપણા ઘરમાં છે એમ. તો ખબર જ હોય ને ના ખબર હોય, ગુંડા છે એ લોકો. અને હા, ને તું કહેતો હતો ને કે અશોક ઓફિસે આવે જ ને બહાર નીકળે જ ને નોકરી માંગે, એ જોઈ ગયા હશે. એટલે જ તમને કહેતો હતો કે ભાઈબાને કયો રજા આપો ને અહીંયાથી મોકલો. આ બધી ઉપાધિ આપણે નથી જોતી. હવે વિચાર કરો આખી સોસાયટી એક થશે ને તો કહેશે બધા આપણને કહેવા આવશે કે મકાન છે ને તમારું ભલે ઘરનું હોય તો અહીંયાથી તમે લોકો નીકળો. આ બધા ગુંડાઓ અહીંયા આવે છે ને ધબધબાટી બોલાવશે તો અમારે સોસાયટીમાં કેમ રહેવું? એ તો છે ને, એટલી રિક્વેસ્ટ કરી મેં એમને લોકોને કહ્યું ને એટલે મને જવા દીધી છે અને ધમકી મારીને મને મોકલી છે. હવે વિચાર કરો આને ઉપાડી ગયા હોત તો અશોકને એક હાથે દેવાનું કીધું હોત ને એક હાથે આને લઈ જાવ એમ કીધું હોત તો શું કરત? ના ના, કરવું પડત ને, અશોકને આપવો પડત ને. બા સારા હોય ને એ સારાની જગ્યાએ રખાય. પછી સાવ એટલું એ સારું ન બની જવાય કે આપણા જ લોકો હેરાન થાય. તે હું સ્ટોપર ભાઈને તો વાત મારી કરીશ. મારા કરતા તો વધારે ફટ્ટું તું છો. સ્ટોપર મારી કે નહીં એમ કહું છું. હા, બીતો નથી કઈ તમ તું નો બીતી હોય હું છું ને તાર ભાઈ છે ને હજી હે હું છે ને હામી જાતીએ જાય ગમે એ હોય કબડા કરતા. અને હું છે ને ભાઈને વાત કરીશ. આવડી મોટી મૂછો હતી બધાની પાસે, બધા હતા હટ્ટા કટ્ટા. તું તો કઈ લાગે નહીં એમની આગળ. આપણે એમ તો કહું છું આવડા ઊંચા હોય બા આપણે તો આમ જોવું પડે. જો આમ તું છે ને સારું કર્યું જલ્દી અહીંયા આવી ગઈ. હવે છે ને એક જ ફેસલો કરવાનો છે ને હું તમને કહી દઉં છું કે હું હવે ભાઈને શું? વાત કરીશ. કોઈને વાત નથી કરવાની. ઘરની બહાર કાઢવાના છે. હવે છે ને ફેસલો હું કરીશ અને તમે છે ને મારા ફેસલાની વચ્ચે નહીં આવતા. નહીં આવું. હા બસ તું નહીં ચિંતા નહીં કર. બાપ હા.
હજી મને ચિંતા થાય છે. મેં સિમ કાર્ડ તો બદલાઈ નાખ્યું છે, પણ તોય મને છે ને બીક લાગે ફોન હાથમાં લઉં ને ત્યારે કે લેણાવાળાનો ફોન આવશે તો તે અત્યારે ભલે સિમ કાર્ડ બદલાવી નાખ્યું, પણ આપણે જેથી તેથી પૈસા તો બટા દઈ દેવાના બધાયના હો. પૈસા દેવાન બા હું ક્યાં ના પાડું છું. હજી તારે કામ ધંધાનું કાંઈ ઠેકાણું પડ્યું કે ન પડ્યું? ઓરોરોરો. તારે આની કામ- કરતાં તો મને એમ થાય કે દવા પીને મરી જાવ. અરે મરી હું કામ જાઉં? મરી જાય ને એટલે કાંઈ દુઃખના રસ્તા ન નીકળે. આપણે જીવતા રહીએ ને હા તો દુઃખના રસ્તા અરે હાલો ભાઈ, હું સમય થઈ ગયો તમારો, પાકી ગયો સમય. કેમ પણ હા તમે જવા દે, હાલો નીકળો આ ઘરમાં. જવા દો એટલે અરે જવા દે ને ભાઈ, હવે તું બટા પણ અમે ક્યાં જાશું? જુઓ ભાઈબા, બહુ થયું. તમે નહીં જાઓ ને તો અમારે જવાનો વારો આવશે. અને આ ગુંડાઓ છે ને સોસાયટી સુધી પહોંચી ગયા છે અને દામિનીને છે ને આમ વચમાં ઘેરી લીધી હતી. એક સાથે 5-6 જણા હશે, ખબર ને કેટલા હટ્ટા કટ્ટા આટલી ઊંચા બધા, હે? અને પછી દામિની એકલી નનકોડી એવી મારી બેન ડરી ગઈ, બીતા હેપકીને આવી અહીંયા અને કહેવા લાગી મને કે ભાઈ ઓલા ગુંડાઓ અહીંયા સુધી પહોંચી ગયા છે, એને ખબર પડી ગઈ છે કે તું અહીંયા છો. હા, પણ અમને છે ને ઓલી ઉપર પતરાવાળી રૂમ છે. અરે પતરાવાળી રૂમ મારે તોડવાની થોડી, હે? વાહ, પતરાવાળી રૂમ છે તો એ તો અહીંયાથી જ જશે ને. રસ્તો ક્યાં છે, હે? ઘરમાંથી જ જવાશે ને પતરામાં? આમ જવાશે? પણ કાંઈક રસ્તો કાઢ ને આદિ આમાંથી. અરે મારી પાસે કોઈ રસ્તો નથી. તમારા દીકરાએ પહેલા ભૂલ કરીને એ પહેલા વિચારવાની જરૂર હતી કે મારી ગઢી ફઈબા માં, મારી ગઢી માં બચારીને કેમ હું સાચવીશ, આ બધું શું થશે શું નહીં, આગળ પાછળનો કંઈક વિચાર કરીને પછી આ બધા ધંધા કરાય. આદિ બસો દાજિયા પર ડામ ન દેવાય. બિચારા આપણે આશરે આવ્યા છે ને તું એને કાઢવાની વાત કરે? આશરે આવ્યા છે ને તો હવે તમે જાઓ. તમને જેટલો આશરો અપાતો હતો ને એટલો મારા બાએ અમે બધાએ આપ્યો, પણ હવે નહીં. કારણ કે હવે તમે જો અહીંયા આશરો લેશો ને તો અમારે ઉપર આશરો લેવા જવું પડશે. એટલે અમારે એ નથી કરવું, તમે સમજો. અરે વિચાર કરો, દામિનીને ઉઠાવી ગયા હોત તો શું થાત એ તમને ખબર છે? અરે એ લોકોએ ધમકી મારી છે કે જેને જો હવે 2 દિવસની અંદર તમે કઈ ન કર્યું ને અશોકને એને ઘરમાંથી ન કાઢ્યા ને તો બધાના ભૂકા કાઢ નાખશે. ભાઈ અમારે કઈ માર નથી ખાવા. વાત કરે તું. આદિ સાંભળ, જો ઈ લોકો અહીંયા જ ફરતા છે ને આને અત્યારે કાઢી મૂકશે ને તો આને મારી જ નાખશે. અરે મારી નાખે ભાઈ, એવું કઈ ન કરે ભાઈ. તું જેને કહી દેજે પૈસા ક્યારે આપવાનો ને ક્યારે નહીં. તારે જે જવાબ દેવો હોય ને તું દઈ દેજે, કોઈ કઈ ન કરી શકે. બરાબર છે? આનું હજી કાંઈ કામ ધંધાનું ઠેકાણું નથી પડ્યું. પૈસા ક્યાંથી દેશું અમે? અરે ભાઈ એની પાસે કઈક તો કામ હશે ને. તું ગુંડાની ગેંગમાં સામેલ થઈ જાય ને ભાઈ, તું એમાં હાલે એમ જ છો. એમ થોડું થવાય. ગુંડ આપણે હારા માણસ છીએ, હવે થઈ ગઈ એનાથી ભૂલ પણ કઈ ગુંડામાં થોડું જતું રહેવાય. રહેવાનો આશરો નથી. અમે ક્યાં રહીશું? હા, અને તારો દોસ્ત ઓલો મહેશ છે એની ઘરે મૂકી છે ને કા આમ ન્યા 2 દી રહી પછી આવી આવશું. અરે ભાઈ રહેવા દે ને, મહેશને તો જીવા દે. અને મહેશને શું કામ મારે હેરાન કરવો? મારા મિત્રો બચારા મને ન કહે કે આવા માણસને તે મારા ઘરમાં નાખ્યા ને અમને ફસાવી દીધા. બેટા તો ખરાબ દાડા તો બધાય ના આવે, પણ જે આશરો આપે ને એ જ મહાન કહેવાય. ભલે ને જ્યાં થોડાક દીધો. એ ભાઈબા સાંભળી લ્યો, હવે અમારે જેટલું મહાન થવું હતું ને થઈ લીધું. હવે અમારે કોઈ મહાનતા નથી જોતી. તમે અત્યારે ચૂપચાપ આ ઘરમાંથી નીકળો જલ્દી, એટલે બધી મહાનતા મારી પાસે આવી ગઈ. પણ હું એમ કહું છું કે વાંધો નહીં, હું એકલો વયો જાઉં, મારા બાને અહીંયા રાખજો. પછી ના રે ના, કાલ હવારે એ લોકો એમ કહે કે તમે અશોકના બાને શું કામ સાચવા હતા એમ કરીને મારા બાને ઉપાડી ગયા હોય તો મારે શું કરવું? ભાઈબાનું મારે કાંઈ કામ નથી. તું ભાઈ હારવાર લેતો જા બધું. એટલે તમારે તમારા દીકરાનું ધ્યાન રહે, બંને હારવાર હથવારો હોય તો વાંધો ન આવે. તમારે વચમાં પડવું હોય તો પડવા થાય. એ બધો તમારો પ્રશ્ન છે, અમારો નહીં. અને આ બધું તારે પહેલા વિચારવાની જરૂર હતી. હવે તું આ બધું રહેવા દે, તું જા નીકળ. ધંધો કરીએ એમાં નફો નુકસાન થાય. અત્યારે નુકસાન થયું છે, કાલ સારું થશે અમારે. તમને પૈસા કઈ બીજેથી નહોતા મળતા કે તમે આવા તમારા દીકરાને આવા ગુંડાઓ પાસેથી પૈસા લેવાનું સૂઝ્યું અને લઈ તો લીધા, પછી પાછા દેવાની તેવડ નહોતી તો ભાઈ સાહેબ લેવાય જ નહીં. આવો ધંધો જ ન ખબર કરાય. નહોતી. પણ ભાઈ અમને ખબર નહોતી કે આ બધા ગુંડા છે ને આવું કરશે. હે તો બધાય દેખાય નહીં. પૈસા જે આપતું હોય ને એને કઢાવવાની તેવડ હોય ને તો જ આપે. સમજી એ લેવાનું. જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે આનો રસ્તો ઈ કાઢો કે હમણાં ભલે રહ્યો હજી તમે એમ કહો છો ઓલા ઘરે આવશે આપણા? તમે વિચાર કરો, ઘરની બધી સામાન બામાન તોડવા મળ્યા ને સામાન તોડે તો વાંધો નહીં. આપણામાંથી કોકને એકને ઉપાડ લીધા ને કંઈક માર્યું બાર્યું ને માથું બાથું મારું ફોડ નાખ્યું ને મને કંઈક થઈ ગયું તો મારા ઘરનું શું થાય? એની અમે હાથ જોડીશ. ભાઈ હાથ જોડવાથી કાંઈ ન થાય. ફઈબાએ હાથ નહીં જોડ્યા હોય? આ ભાગવું પડ્યું. વિચાર કરો તમે, ફઈબાનું નો આયલું ને હાથ જોડે, એને ત્યાંથી ભાગવું પડ્યું. મુઠ્ઠી વાળીને માં દીકરો બંને ભાગ્યા ના આવી આવ્યા. આમ જો 5 મિનિટ ખાલી 5 મિનિટનો સમય નથી. તું નીકળ, ભાગ 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 ભાગ. આને લેતો જા ફઈબાને, ફઈબાને લેતો જા. ફઈબા હવે છે ને એ બધું હાલો આમ જો સંબંધ બબંધ બધું આપણે પૂરું વાય છે. આમ જો ભૂલી જાવ નો બધું. હા આવજો. બસ હવે પણ એમાં રોવાનું શું હોય? તો અંદર વહી જાવ અને દરવાજો છે ને હરખો બંધ કરીને જાજો.
ભાઈ હું આગળ દેતો આવું. માણા બહુ ઉભા છે. કેવી શાંતિ લાગે તે ભાભી? બંગાસા છે ને આવે છે નીંદર આવે છે હા આજ શાંતિથી શું શકશું ને આપણે? કોઈ રોક સુવાનું નથી. મેં તો પાર્ટીનો પ્લાન ગોઠવેલો છે. પાર્ટીમાં જવું છે. હા ગયા છે તો એના નામની પાર્ટીઓ તો કરી આપણે. એ તો કરીશું જ ને. કેટલી શાંતિ લાગે છે ઘરમાં. સુનું સુનું ઘર થઈ ગયું. પણ સારું. એટલે અવાજ નથી થતો ને ઘરમાં, નહીંતર ફૈબાના નામના ચાલુ જ હોય. આ બહુ સારું કર્યું ફાઇનલી. ભાઈએ એ લોકોને ઘરની બહાર તો કાઢી મૂક્યા. નહીં તો મને થયું કે આ વખતે ઘરની બહાર નહીં કાઢે. ના કાઢત. પણ શું થયું તું ખબર છે? હા મેં મારા પિયર જવાની ધમકી આપીને એટલે મોકલી દીધા. રહેવા દ્યો. એ તો પેલા ગુંડાઓ છે ને મારી પાછળ પડ્યા હતા ને, જે અશોકભાઈની પાછળ પડ્યા હતા, એટલે ભાઈને ગુસ્સો આવ્યો અને કાઢી મૂક્યા. એવું હતું? મને તો એમ કે મારા પિયર જવાની ધમકી મારી એટલે આદિ ક્યાં છે મારા ભાભી? અરે મારા અશોકને ગુંડા ઉપાડી ગયા. હવે તમે જલ્દી બોલાવો ને એને. પાછા આવી ગયા તમે. એ ભાભી, અરે જલ્દી આવો, મારા અશોકને ગુંડા ઉપાડી ગયા છે. અરે તો અમે શું કરીએ? કરે એવું ભોગવે. અરે તમને કાઢી મૂક્યા હતા. કેમ પાછા આવ્યા તમે? મારા અશોકને ગુંડા ઉપાડી ગયા છે આદિ. છોડાવીને મારા અશોકને અમારી તમે જાઓ અહીંયાથી, અહીંયા નથી આવતા ને તમને લેવા બેન પાછા. હું થયું? મારા અશોકને ગુંડા ઉપાડી ગયા છે. મારા અશોકને છોડાવી લો. કેમ છોડાવું? આદિ કઈ ના છોડાવાય બા, ના છોડાવાય. આ નૈન પાછા આપણને ઉપાડી જાય તો તમને કીધું તું ને કે હવે આ ઘરમાં નહીં આવતા, તોય પાછા વહી આવ્યા. બેન એક વાત કહું, અમારી દામિની બહાર ગઈ હતી ને તો એ ગુંડાઓએ આને ધમકી દીધી કે ઈ મા દીકરાને અમને હોપી દો ને તો અમે તમારા આખા ઘરને અમે આવીને સીલ મારી જાવું ને બંધન બનાવી જાશું. જાઓ ફૈબા. મારા અશોકને તો અત્યારે છોડાવી લો, પછી અમે નહીં આવ્યા. અરે ફૈબા મારી વાત સાંભળો. છોડાવી લઈએ પણ કેવી રીતના છોડાવી લઈએ? અમે ઓળખીએ છીએ ને, અને તમે એમ ઈચ્છો છો કે અમે પોલીસમાં કમ્પ્લેન કરીએ? અરે તમારે અમારી પાસે આવવા કરતા પોલીસ સ્ટેશને દોડીને જવાની જરૂર હતી કે પોલીસ વાળા બચાવી શકે. ત્યાં હું તમારો ભત્રીજો કઈ પોલીસ વાળો નથી, તમે સમજો છો? અને આપણે થોડી કીધું તું કે માથે કરો એમ. પણ તું હાથે હાલને પોલીસ સ્ટેશનમાં અરે મારી. મારે નથી, અમને હું કામ તમે વચમાં નાખો છો આ વસ્તુમાં? એ આદિ એક કામ કરને બેટા, એ લોકોને જેટલા પૈસા જોઈ છે ને એટલી થોડીક મદદ કરને અને અશોકને છોડાવી દે ને બેટા. હે પૈસા? આ ઝાડવું વાવ્યું છે કઈ ધાબા ઉપર? હે કાંઈ આપણે મદદ કરવા નથી થતી. એક તો માથે કર્યા છે, ઈ હમણાં કહે કે તમે ભરી દો એટલે મારા છોકરાને છોડાવી દે, તમે પાસે છોડાવવાના. અરે કાંઈ નથી કરવાનું આદિ, આપણે 1 રૂપિયો દેવાનો થતો નથી. અંકિતા પછી ધીમે ધીમે કમાઈને આપી દેશે આપણને. કોઈ નહીં આપે, કમાય છે ઈ તો આપે આપણને. કાંઈ ધંધો કરવાનો થતો નથી. તમે તમારું કરો ને, તમે તમારું કરો ને, તમે અહીંથી જાઓ. આપણે શું કામ વચમાં પડવું? હું અત્યારે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરીશ અને પોલીસ વાળા ત્યાં પકડવા જશે તો એ લોકોને એટલી પહોંચ તો હોય ને, એટલે એ લોકો પૂછશે કે તમને સાથે કોણ કમ્પ્લેન કરવા આવ્યું હતું, ને મારું નામ આવશે એટલે હું ફસાઈ જાઉં. પછી એ લોકો મારો કોલર એ પકડશે કે તું કેમ ગયો તો પોલીસ સ્ટેશન. હે બરાબર છે. આપણે કોઈને કાંઈ મદદ કરવાની થતી નથી. જેણે જ્યારે આપણે નાના હતા જે કર્યું હતું ને એ ત્યારે પૂરું થઈ ગયું, હવે કાંઈ નહીં. ભાઈબા, તમે છે ને જે સમજો તે, તમને ખોટું લાગે તો પણ ભલે, પણ હું કે મારા ઘરના કોઈ પણ સભ્ય તમારી મદદ કરી શકે એમ નથી. એમાં મારા બાય આવી ગયા. મારા બા ભલે તમને ગમે એટલું છે ને આમ આશ્વાસન આપે કે જે કંઈ પણ બોલે, એમની વાત તમે માની નહીં લેતા. હું એમને જરાય તે તમને મદદ નહીં કરવાની. એકવાર તું મદદ કરી દે, પછી અમે નહીં આવીએ કોઈ દી તારા ઘરે. તમારા દીકરાને લઈને જતા હતા અને તમે અહીંયા આવી ગયા. તમારે એને રોકવા જોઈએ ને. તમારે જોતું હતું તો એ લોકોના પગ પકડી લેવા હતા. તમારા દીકરાને શું કામ જવા દીધો તમે? પણ હું એટલી બાય માણસ શું કરું? એ લોકો કેટલા બધા હતા. અરે બાયુ પાસે હિંમત હોય ને, એવી હિંમત તો કોઈની પાસે ન હોય ફૈબા. હા પગ પકડી લ્યો ને તો ગમે એ છોડી દે, પણ નહીં. તમે ન્યા જવા કરતા તમે સીધા અહીંયા આવ્યા. મારા ભાઈની ઘરે વહી જાય ને પાછી લોહી પીવા. કેટલા બધા હતા. મેં પગ પકડ્યા તો એ ન છોડ્યા મારા અશોકને, એટલે હું અહીંયા આવી છું. તમારી વાત સાચી, હું સમજી શકું છું ભાઈબા, પણ અહીંયા આવવાથી કોઈ ફાયદો થવાનો નથી અને હું તમારી કાંઈ મદદ કરી શકું એમ નથી. વધારે મોટું થશે ને ન કરે નારાયણને, જો એ લોકો કંઈક અશોકને વધારે મારશે બારશે ને કંઈક થશે, એના કરતાં તમે દોડો પોલીસ સ્ટેશને જાઓ, ત્યાં કમ્પ્લેન લખાવો ને ક્યાંથી તમારા દીકરાને ઉપાડી ગયા એ બધી વાત કરો, એ બધી સ્ટોરી ત્યાં સંભળાવીને લખાણ કરાવો ને અરજી કરીને કેસ કરો. બેન અમારો આદિ સાચું કહે છે.
અહીંયાથી અમે કંઈક મદદ કરીએ ન કરીએ, આ છોકરીઓને હેરાન કરી ગુંડાઓ, એના કરતાં પોલીસ પાસે જઈને તમે શરણાગતિ લઈ લો ને કે ભાઈ આવી રીતે થયું હતું ને મારા અશોકને પકડી ગયા તો અમને બચાવો, તો પોલીસ કંઈક તમારી મદદ કરશે. અને હું તમને કહી દઉં કે હું તો પહેલા મારા ઘરનું સારું વિચાર. મારા ઘરમાં હું એક જ તે પુરુષ છું, બાકી બધા સ્ત્રી છે. અને રહી વાત તો આ લોકો કાલ સવારે કંઈ બહાર જાય, ગમે ત્યાં હોય, અરે બધી ચિંતા મારે પણ જોવાનું કે નહીં? આ લોકો સાથે કંઈક પછી ન બનવાનો બનાવ બન્યો તો કોણ જવાબ દેશે? અને હું તો કહું છું અશોકભાઈને પાછા શું કામ લાવવા છે? આવા દીકરા હોય ને એના કરતાં તો ન હોય ને વધારે સારું. ભલે લઈને ગયા. અને આ ઘરેણા બરેણા પહેર્યા છે ને વેચીને દઈ દેવાય પૈસા. શું બેટા કરવા છે દામિની, ઘરેણા પહેરીને? પડ્યા પર પાટું ન મરાય. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એનાથી કંઈક હાર. હા, પોલીસમાં જાજો અને ત્યાં કહેજો તમને મદદ કરશે. બોલા ગઈ. હા, આ લોકોનું કામ જ એવું છે. તમે છે ને જરાક મદદ શું કરી એટલે ફરીથી આ લોકોએ એમ સમજી લીધું કે આપણે પાછા મદદ કરશું. અને શું ગેરંટી કે અત્યારે આપણે મદદ કરીએ દઈએ, બચાવી લઈએ અને બીજી વાર આવું નહીં કરે? જેના લખણ હોય ને ઝળકાવ્યા વગરના ના રહે, હે કરે જ. વિચાર કરો, ઉપાડીને લઈ હોતે ગયા, વાર લાગી? બા બેટા આપણા પોતાના હોય ને એટલે આપણો જીવ બળે. અરે બધું સમજીએ છીએ, પણ હવે એ ગુંડાઓને આપણે થોડા પહોંચી વળવાના છીએ. આપણે ગુંડા છીએ કે ગુંડાની સામે માથા મારશું? અને બા તમે હવે આજ પછી હવે ભૂલ ન કરતા હો. એને ગુંડા ઉપાડી છે, ગુંડાને બાપા ઉપાડી છે. આ ઘરમાં કોઈને લાવવા નથી થતા. સારું કર્યું આ લોકો જતા રહ્યા, નહીં તો ખબર નહીં હા આપણા ઘરમાં ઘૂસી જાત અને અશોકને અહીંયાથી લઈ જાત ને કાં પછી આપણને નુકસાન પહોંચાડત તો શું થતું? હું તો એ વાતથી ડરું છું. આ ફઈબા આજ સાંજ સુધી રહ્યા હોત ને તો ગુંડા અહીંયા પહોંચત અને ફઈબાને લઈ જત. અને હું ખબર આરો તમને લઈ જાય. એટલે તો કાઢી મૂક્યા બધા. મેં કીધું કે આજને આજ અત્યારે નીકળી જાઓ. છોડો હવે જે થયું તે. આપણે પાર્ટી કરવાની છે સાંજે.